પાટણમાં જેઓ નથી ભરી રહ્યા વેરો તેમના પર પાટણ પાલિકાએ બોલાવી છે તવાઈ। વેરો ન ભરનારા લોકોના નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરનું જોડાણ કાપવામાં આવી રહ્યું છે। ધંધાકીય એકમોની મિલકત સીલ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 19-20 મિલકતોને સીલ કરાઈ વેરો વસૂલવા માટે પાટણ પાલિકાની ટીમો અલગ અલગ વોર્ડમાં નીકળી છે। જેમનો વેરો બાકી હોય એમને નોટિસ થમાવી રહી છે। વેરો ન ભરનારા લોકોને 1 દિવસનો સમય આપવામાં આવે છે। આમ છતાં વેરો ના ભરે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાટણ પાલિકા મિલકત ધારકો પાસેથી 14 કરોડનો વેરો વસૂલી ચૂકી છે। પાટણ નગરપાલિકામાં વેરા વસૂલાતની ઝુંબેશ કડક હાથે હાથ ધરેલ છે। મહેરબાન ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ પાટણ નગરપાલિકામાં 1 થી 15 વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડમાં નગરપાલિકાની વસૂલાતની ટીમ ઘરે ઘરે ફરી લે છે। જેના રહેણાંક મિલકતો છે, જેના વેરા બાકી છે, તેમાં ઘરે ઘરે ફરે છે અને સૂચના આપવામાં આવશે કે ભાઈ તમારો વેરો છે એ ભરપાઈ કરી જશો। જો તમે વેરો ભરપાઈ નહીં કરવામાં આવે તો તમારું કનેક્શન બંધ કરવામાં આવશે, પાણીનું તથા ડ્રેનેજ જોડાણ બંધ કરવામાં આવશે અને જે લોકો ભરપાઈ નહીં કરતા એમના પાણીના અને ડ્રેનેજના જોડાણ બંધ કરવામાં આવે છે। અને કોમર્શિયલ મિલકતો છે, કોમર્શિયલ મિલકતોમાં નોટિસ આપવામાં આવેલ છે। નોટિસ આપ્યા પછી એમને મુદ્દત પણ અઠવાડિયાની 10 દિવસની આપવામાં આવે છે અને અઠવાડિયાની મુદ્દત પછી વોરંટ ઇસ્યુ કરીને એમને ખાસ અંતિમ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને એમને જણાવવામાં આવે છે કે ભાઈ તમે મિલકત વેરો ભરી જજો। વેરો નહીં ભરતા તો એમની મિલકતો સીલિંગ અને જપ્ત કરવામાં સીલ કરવામાં આવેલ છે।